ઘણા બધા વિદ્યાર્થીઓ આ બે શબ્દોમાં બહુ ભૂલ કરતા હોય છે. ડીલ ઇન એટલે કોઈ વસ્તુનો વેપાર કરવો, કોઈ બિઝનેસ કરવો. દાખલા તરીકે he is dealing in grocery, તો તે કરિયાણાનો વેપાર કરે છે. he is dealing in garment, he is dealing in gold jewelry. તો ડીલ ઇન શબ્દ કોઈ વસ્તુનો વેપાર કરીએ ત્યારે આપણે વાપરી શકીએ છીએ, કોઈ પ્રોડક્ટનો આપણે વેપાર કરીએ ત્યારે વાપરીએ છીએ. જ્યારે ડીલ વિથ એનો મતલબ અલગ છે. ડીલ વિથ નો મતલબ થાય છે સામનો કરવો. ડીલ વિથ નો મતલબ થાય છે સામનો કરવો. આનો મતલબ વેપાર કરવો થતો નથી. સપોઝ આપણે એમ કહીએ he can deal with this problem, તો તે આ સમસ્યાનો સામનો કરી શકે છે. he can deal with this difficult problem, you can deal with that person. તમે એ વ્યક્તિનો સામનો કરી શકો છો કે હેન્ડલ કરી શકો છો. you can deal with this difficult situation. તો ડીલ ઇન કોઈ પ્રોડક્ટનો આપણે જ્યારે વેપાર કરીએ ત્યારે વપરાય છે, જ્યારે ડીલ વિથ નો મતલબ થાય છે સામનો કરવો.